ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો। વડોદરા શહેર વોર્ડ નંબર 6માં કાલુપુરા યાકુતપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો। કાલુપુરાથી લઈને યાકુતપુરા વિસ્તારમાં જે દબાણો હતા તેને કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જેમાં લારી ગલ્લા તેમજ જે દુકાનવાળા જે દબાણ કરતા હતા તે લોકોને દબાણ દૂર કરાવવામાં આવ્યા હતા, જેમાં રોડ રસ્તા વચ્ચે લારીઓ, ગાડીઓ, પથારાઓ જે ગેરકાયદેસર દબાણ કરતા હતા તે પણ કોર્પોરેશનને દૂર કરાવ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે વર્ષનો આખરી દિવસ 31 ડિસેમ્બર અને 2024ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ અને ગલ્લા ખુલ્લા રહેતા હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોય છે। હંગામી ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો। આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ 6 વિસ્તારના અડાણીયા પુલથી લઈ અને ટીકરનાથ મંદિર સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। કયા પ્રકારના દબાણો હટાવવામાં આવી રહ્યા છે? રોડ ઉપર જે બી દબાણ હોય એ બધા જ હટાવવામાં આવશે। દુકાનદારો દ્વારા જે દબાણ કરવામાં આવે છે એ હટાવવામાં આવશે। આગળની રણનીતિ શું છે આપની? આગળની જો આ જ રહ્યું તો પાછું દબાણ લઈ અને આ લોકોનો જે સામાન છે એ જપ્ત કરવાની આગળની કાર્યવાહી કરીશું। આપનો પરિચય? હા, અલ્પેશ ચૌધરી, વોર્ડ 6, ભાડા ક્લાર્ક।